નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર ગ્રામ પંચાયત દ્વારા પ્રકૃતિ પ્રેમીઓ માટે અનોખી પહેલ। શાપર ગામે ઔદ્યોગિક વિકાસ તથા વધતા જતા વાહન વ્યવહારના લીધે દિન પ્રતિદિન હવા પ્રદૂષણમાં વધારો થાય છે, તેમજ કોરોનાકાળ તથા કોરોનાકાળ જેવી માનવસર્જિત આફતો સામે બચાવના ભાગરૂપે તથા પર્યાવરણ જાળવણીના ભાગરૂપે પર્યાવરણના મિત્ર કહી શકાય તેવા વૃક્ષ વાવેતર તથા ઉછેરનું ભગીરથ કાર્ય ફરજના ભાગરૂપે શાપર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરેલ છે, તેમજ સદભાવના સેવા ફાઉન્ડેશન સાથે સંકલનમાં રહી વાવેલ તમામ વૃક્ષોનું 3 વર્ષ માટે જતન કરવાનું નક્કી કરેલ છે, તેમજ આ વર્ષે વધુ 5,000 વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક શાપર ગ્રામ પંચાયતને રાખેલ હોય શાપરના સર્વે ઔદ્યોગિક એકમો, રહેણાંક પ્લોટ ધારકોને જાણ કરવામાં આવે છે કે જે કોઈ ઇન્ડસ્ટ્રીઝ મકાન માલિકો પોતાની આજુબાજુની જગ્યામાં વૃક્ષોનું વાવેતર કરવા ઈચ્છુક હોય તેઓને શાપર ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે વૃક્ષ વાવેતર તથા જતન કરી આપવામાં આવશે। કમલેશ વસાણી, શાપર વેરાવળ રિપોર્ટર। નમસ્કાર મિત્રો, હું શાપર ગ્રામ સરપંચ જયેશ કાકડિયા આપ સૌને જણાવતા આનંદ અનુભવું છું કે શાપર ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે છેલ્લા 3 વર્ષની અંદર 10,000 થી વધારે વૃક્ષોનું વાવેતર કરી અને એનું જતન કરેલું છે અને આ વર્ષે 2025ની દિવાળી સુધીમાં વધુ 5,000 વૃક્ષો એમને જતન સાથે વાવેતર કરવાનો શુભ સંકલ્પ કરેલો છે। ત્યારે શાપર વિસ્તારમાં આવતા ઇન્ડસ્ટ્રી ધારકો, કોમર્શિયલ કે રહેણાંક વિસ્તારમાં રહેતા તમામ લોકોને, નાગરિકોને ખાસ શાપર ગ્રામ પંચાયત વતી વિનંતી કરું છું કે આપ આપની આજુબાજુમાં ખુલ્લી જગ્યા કોઈ હોય, જે જાહેર જગ્યા હોય, એનું માત્ર અમને સૂચન કરો। તે જગ્યા ઉપર આવી અને એના વૃક્ષો વાવી અને 3 વર્ષ સુધી એનું જતન કરવાની જવાબદારી શાપર ગ્રામ પંચાયત લેશે। તો આપ સૌને શાપર ગામમાં રહેતા નાગરિકો, ઇન્ડસ્ટ્રી ધારકોને નમ્ર વિનંતી છે કે આપના વિસ્તારની આજુબાજુમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય અને આપણે પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરી શકીએ એના ભાગરૂપે એક વિનમ્ર પ્રયાસ થાય એવી સૌની આપ પાસેથી અપેક્ષા સાથે નમસ્કાર।